أعوذ بالله من الشيطان الرجيم બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આજનો આપણો વિષય છે બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમની ફઝીલત. મઝહબ ઇસ્લામે ઇન્સાનને જે તહેજીબ શીખવી છે, જે સંસ્કાર શીખવ્યા છે, તેના કાયદાઓમાંથી એક કાયદો એ પણ છે કે તે પોતાના દરેક કામની શરૂઆત અલ્લાહના નામથી કરે. જો સાચા દિલથી તેનું પાલન કરવામાં આવે તો ઇન્સાન ઘણા ખરાબ કામોથી બચી જશે. જ્યારે ઇન્સાન બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ કહીને કામની શરૂઆત કરે છે તો આ કામમાં તેને અલ્લાહની મદદ મળે છે. અલ્લાહનું ફજલ, તૌફીક, તાઈદ, તેની હેલ્પ આ કામમાં તેને મળે છે અને તેની કોશિશ જે કરે છે એમાં એને બરકત હશે, આસાની હશે. હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જે લોકો કાર્યની શરૂઆતમાં, કામની શરૂઆતમાં બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ કહે તો અલ્લાહ ફરમાવે છે કે મારા બંદાએ પોતાના કામને મારા નામથી શરૂ કર્યું, માટે હું તેના કામને સંપૂર્ણ કરું, હું તેના કામને ફિનિશ કરું, હું તેના કામને પૂરું કરું. હવે આપણે વિચારીએ કે જે કામમાં અલ્લાહ આપણને ખુદ મદદ, તો એ કામ આપણા માટે કેટલું આસાન થઈ જશે. એક હદીસમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, બચ્ચાને બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ શીખવાડવાની ફઝીલતના બારામાં એ જ્યારે શિક્ષક, ઉસ્તાદ, મૌલવી બાળકને જબાનથી બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ પઢાવે છે ત્યારે તે બાળક, તેના માતા પિતા અને ઉસ્તાદ માટે જહન્નમની આગ દૂર થઈ જશે. એક વખત હઝરત ઈસા અલૈહિસ્સલામ ઉલુલ અઝ્મ નબી એક કબ્ર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એને જોયું કે એ કબરમાં મરનારને અજાબ થઈ રહ્યો છે. આપ ચૂપચાપ ત્યાંથી આગળ ચાલ્યા ગયા. જ્યારે આપ પાછા ફર્યા અમુક મુદ્દત પછી તો જોયું કે હવે અજાબને બદલે રહેમતે ઇલાહી તેના ઉપર વરસી રહી હતી. આ જોઈ અલ્લાહની બારગાહમાં અરજ કરી કે પરવરદિગાર, આ શું હકીકત છે? જવાબ મળ્યો, એ ઈસા ઈમાનદાર ગુનેગાર હતો, એટલે કે શરીયત ઉપર અમલ નહોતો કરતો, વાજિબાત અદા નહોતો કરતો, હરામ કામ કરતો હતો, ગુનેગાર હતો. જ્યારે તે મરણ પામ્યો ત્યારે તેની વાઇફ પ્રેગ્નેન્ટ હતી, હમલથી હતી. અમુક મુદ્દત પછી એને બાળકનો જન્મ થયો. બાળક ધીમે ધીમે મોટું થયું અને પછી એને મદ્રસામાં પડવા માટે મોકલ્યો. ઉસ્તાદે, મૌલાનાએ તેને બિસ્મિલ્લાહ શીખવી. અલ્લાહ ફરમાવે છે, જ્યારે જેનું બાળક મારું નામ લે, મને રહેમાન અને રહીમ કહીને પુકારે તો મને શરમ આવે છે કે હું તે બંદાને અઝાબ કરું, તેના પિતાને અઝાબ. તે નામની બરકતથી તે બંદે ખુદાનો અજાબ દૂર થઈ ગયો. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમને આપણે જીવનમાં હરેક કામમાં પડવાની શરૂઆત કરી દેવી જોઈએ. મસલન જમતી વખતે આપણે પડતા હોઈએ છીએ, પાણી પીતી વખતે, પછી મસલન ફ્રૂટ ખાતી વખતે, આપણા જે કાંઈ કામકાજ કરી રહ્યા છીએ કામની શરૂઆતમાં, ત્યાં સુધી કે મસલન આપણે સ્કૂટર ઉપર યા કારમાં બેસતી વખતે, પછી લેડીઝ હોય તો મસ્ત કિચનમાં શાક બનાવતી વખતે, ચા બનાવતી વખતે, ચાવલ બનાવતી વખતે, જે કાંઈ કામ કરતી હોય હરેક કામમાં અગર જો એ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ આપણે બોલવા મળીએ તો યકીન માનીએ કે આપણે ખૂબ જ કામમાં બરકત થશે. અને એ સિવાય અગર આપણને આદત પડી ગઈ જિંદગીભર બિસ્મિલ્લાહ બોલવાની તો દુનિયા આખિરત બંને બની જશે. અને હકીકી કામયાબી છે ઇન્સાનની આખિરતની કામયાબી છે. આખિરતમાં આપણે જન્નતમાં દાખલ થાય. દુનિયાની કામયાબી એ હકીકી અને સાચી કામયાબી નથી.
તો અગર દુનિયામાં આપણને બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બોલવાની આદત છે ને, તો આ આદત આપણને આખિરતની હંમેશની કામયાબી, જન્નત આપણને અપાવી શકે છે. કઈ રીતે? રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જ્યારે મોમિન પુલિસ સિરાત ઉપરથી પસાર થશે, પુલિસ સિરાત ક્યાં છે? જહન્નમ ઉપર છે. બધા જ લોકોએ પુલિસ સિરાત ઉપરથી પસાર થવાનું છે અને ઘણા બધા લોકો પુલિસ સિરાત ઉપરથી જહન્નમમાં પડી જશે. પુલિસ સિરાત ઉપર પાર કરી અને પછી જન્નતમાં જવાનું છે. તો રસૂલુલ્લાહ ફરમાવે છે જ્યારે મોમિન પુલિસ સિરાત ઉપરથી પસાર થશે અને રેગ્યુલર આદત તેને દુનિયામાં આખી જિંદગી દરમિયાન છે, દરેક કામની શરૂઆતમાં બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બોલવાની, તો એ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બોલીને એ પગ મૂકશે, એ પુલિસ સિરાત ઉપરથી પસાર થશે. જ્યારે એ બિસ્મિલ્લાહ કહીને પગ મૂકશે ત્યારે જહન્નમની આગ ઠંડી થઈ જશે. એ આગ બોલી ઉઠશે કે જલ્દીથી તો અહીંયાથી પસાર થઈ ગયા. તો આ એક આદત, નેક સિફત, નેક આદત આપણને હંમેશની કામયાબી, જન્નત સુધી પહોંચાડી શકે છે. એ જ હકીકત કામયાબી છે. આના આપણે દુનિયામાં બી ફાયદા મળશે, એ તો અલગ. એક ઓર હદીસમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, દરેક કામ જે અલ્લાહના નામથી શરૂ કરવામાં ન આવે તે ફાયદા વગરનું છે, એટલે કે તે મકસદ સુધી નથી પહોંચી શકતું. ઇમામ મુર્શિદ કાઝિમ અલી ઇસ્લામ, 7મા ઇમામ, જેનો રૂજો કાઝવીનમાં છે, એ ફરમાવે છે કે કોઈ પરેશાન અને ગમગીન શખ્સ એવો નથી જે પોતાનું સર, પોતાનું માથું આસમાનની તરફ ઉઠાવી 3 વખત બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ પડે અને અલ્લાહ તેની પરેશાની અને ગમને દૂર ના કરી દે, અગર ખુદાવંદ આલમનો ઈરાદો શામિલ હાલ હોય. આ હદીસને થોડી સમજીએ. ઇમામ ફરમાવે છે કે જ્યારે કોઈ મુસીબત, પરેશાની, ગમ હોય તો ખુલ્લા આસમાન નીચે જવાનું, મસલન ટેરેસમાં જવાનું, અગાસીમાં જવાનું, યા નીચે આપણે ફળિયામાં જવાનું. ત્યાં જઈ આસમાન તરફ જોવાનું અને ફક્ત 3 વખત બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બોલવાનું આસમાન તરફ જોઈને. પછી ઇન્શાઅલ્લાહ સલવાત પડી આપણી હાજત માંગશું તો ઇન્શાઅલ્લાહ આ હાજત આપણી પૂરી થઈ જશે. આસાન તરીન અમલ, એમાં કાંઈ અઘરું નથી. હદીસે માસૂમીન અલૈહિસ્સલામમાં છે કે જે દુઆની શરૂઆત બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમથી કરવામાં આવે તે બારગાહે ઇલાહીમાં રદ નથી થતી. આપણે દુઆ માંગીએ ત્યારે સલવાત પડીને માંગીએ છીએ. સલવાતથી પહેલાં અગર આપણે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ કહીને માંગીએ તો આ દુઆના કબૂલ થવાના ચાન્સીસ, દુઆ કબૂલ થવાની શક્યતા ઘણી વધી જાય છે. આજના આ સબ્જેક્ટની છેલ્લી હદીસ, ઇસ્મે આઝમ. ઇસ્મે આઝમ શું છે? ઇસ્મે આઝમ અલ્લાહનું એવું એક ઇસ્મ છે કે જે કોઈને ખબર હોય તો એ ધારે વસ્તુ કરી શકે, ધારે વસ્તુ કરી શકે. મસલન મારા હાથમાં અત્યારના આ પેન છે, હું ચાહું કે સોનાની થઈ તો સોનાની થઈ. હું ચાહું છું કે મારે અત્યારના ગુજરાતથી નજબ જવું છે ઇમામ અલી અલૈહિસ્સલામના રોજામાં, તો હું ચાહું તો તરત ત્યાં બી પહોંચી શકું, તરત આવી શકું. ઇસ્મે આઝમ હોય તો માણસ ધારે એ વસ્તુ કરી શકે. હવે આપણે બિસ્મિલ્લાહની અઝમતને ઓળખીએ. ઇમામ રઝા અલૈહિસ્સલામ ફરમાવે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇસ્મે આઝમથી એટલું નજદીક છે જેટલી આંખની કાળાશથી સફેદી નજદીક હોય છે. આપણી આંખમાં જે કાળાશ છે, સિયાહી છે, એનાથી જેટલી સફેદી નજદીક હોય છે એટલું નજદીક બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇસ્મે આઝમથી છે. અલ્હમ્દુલિલ્લાહ, આ આપણો પહેલો દર્સ હતો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમની ફઝીલત બારામાં. ઇન્શાઅલ્લાહ આપણે બીજો દર્સ લઈ અને ફરી પાછા ઇન્શાઅલ્લાહ મળશું. અહીં પૂરું કરીએ છીએ. વાખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.